મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો, શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી અને આ સ્ત્રીઓએ નદીના નહાતી અને પૂજા કરતી હતી। ત્યારે આ નદીના કાંઠે એક રાજાનો મહેલ હતો અને રાજાની રાણી ઝરૂખામાં બેઠી બેઠી આ બધી સ્ત્રીઓને નહાતી અને પૂજા કરતી જોઈ એટલે દાસીને કહ્યું કે જા દાસી, આ બહેનોને પૂછ કે તમે કયું વ્રત કરો છો। અને દાસી નદીના કાંઠે આવી અને કહેવા લાગી કે હે બહેનો, તમે કયું વ્રત કર્યું છે? ત્યારે એક બહેન બોલી કે અમે દશામાનું વ્રત કરીએ છીએ, એ વ્રતની વિધિ મને કહો। ત્યારે બીજી સ્ત્રી બોલી કે 10 સૂતરના તાતણા લો, તેને 10 ગાંઠો વાળી અને દોરાને કંકુ લગાવી અને તે દોરો હાથે અને કળશે બાંધી દેવો અને એક માટીની સાંધળી બનાવી અને તેની સ્થાપના કરવી અને દશામાના નામનો દીવો અને પ્રાર્થના કરવી। 10 દિવસ નકરોડા ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું। ત્યારે દાસીએ મહેલમાં આવી અને રાણીને બધી વાત કરી। ત્યારે રાતે રાજા ઘરે આવ્યો એટલે રાણીએ રાજાને કહ્યું કે હું દશામાનું વ્રત કરું। ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય? અને ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે। આ રીતે વ્રત કરનાર દરેક માણસની મનોકામના પૂરી થાય છે। અને ત્યારે રાજા અભિમાનમાં છલકાઈ અને બોલે છે કે મારે ધન દોલત, રાજપાટ, હાથી ઘોડા, પુત્ર પરિવાર બધું જ છે, મારે ત્યાં કશી વાતની કમી નથી, તેથી વ્રત કરવું નથી। અને આ સાંભળી અને રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો। એ રિસાઈ અને ખાધા પીધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ જાય છે અને આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થાય છે અને દશામાં આવી અને તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા। આથી રાજ્યમાં જેમ જેમ થવા લાગ્યું અને તિજોરીઓ એકે પૈસા ન મળે, કઠોરમાં જોવા ગયા તો અન્નનો એકે દાણો ના મળે। આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહે છે કે હે રાજા, તમે નગર છોડીને ચાલ્યા જાઓ, તમારા ઉપર દેવી ઉપાયમાન થયા છે, તેથી અમારા માથે પણ ખરાબ દશા બેઠી છે। અને આ સાંભળી અને રાજા રાણીને અને બંને પુત્રોને લઈ અને નગર છોડીને ચાલી નીકળ્યા છે। અને નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો। અને ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે, તો આપણે જ્યાં જઈએ ને ત્યાં અહિત થાય છે, માટે અહીંથી ચાલી નીકળો। અને આમ કહી અને તે બગીચામાંથી પણ ચાલી નીકળ્યા અને રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા કે અમને ભૂખ લાગી છે, પણ રાણી તેમને સમજાવી રાખે છે। એટલામાં એક બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરોને લઈ અને તે બહેનપણીના ઘરે જાય છે અને કહે છે કે મારા બંને બાળકો ભૂખ્યા થયા છે, એમને થોડુંક ખાવાનું આપીશ? ત્યારે તેમની બહેનપણીએ રાણીને કહે છે કે જા, હું તો તને ઓળખતી પણ નથી અને અમારા ઘરે તો ખાવા આવે છે। આથી રાણીએ ઘણું દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા અને રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી એટલે એક વાવ આવતા રાણી બંને કુંવરોને લઈ અને પાણી પીવડાવવા વાવમાં જાય છે। ત્યાં તો દશામાં અદ્રશ્ય સ્વરૂપે તે બંને બાળકોને પાણીમાં ખેંચી લે છે। આથી રાણી રડતી રડતી પાછી રાજાની પાસે આવે છે અને કહે છે કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા। આથી રાજા કહે છે કે હે રાણી, કલ્પાત કરશો નહીં, એ તો જે થવાનું હતું એ થઈ ગયું અને જેના હતા એને પાછા લઈ લીધા છે। અને ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા અને એવામાં રાજાની બહેનનું ગામ આવ્યો। ત્યારે રાજાએ કહ્યું કે અરે રે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વગર મારે કેમ જવાય? અને આમ પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી અને મળવા આવ્યા છે। ત્યારે બહેન વિચારમાં પડી ગઈ કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલકી એવામાં આવે, પણ આજે તો રીત આવ્યા છે તો ચોક્કસ તમે એમની દશા ખરાબ હોવી જોઈએ। તેથી તેમને પલાખી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું એક માટલામાં મૂકીને ત્યાં તેમના ભાઈ બેઠા હતા ત્યાં મોકલાવ્યું। પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યાં તો સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું હતું એ તો સાપ બની ગયો। ત્યારે રાજા વિચારમાં પડી ગયો
કે મારી માં જણી બહેન કોઈ દિવસ મારી સાથે નખવા માટે આવું કામ નહોતો જ કરે, પણ ચોક્કસ આ તો મારી દશામાંનું પરિણામ છે. તેથી રાજાએ એ માટલી ત્યાંની ત્યાં જ જમીનમાં ખાડો ખોદીને ત્યાં દાટી દીધી અને પાછી ત્યાંથી આગળ ચાલી નીકળે છે. અને આગળ જતા જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ હતા. તેથી રાણીએ કહ્યું કે ભાઈ, એક તરબૂચ ખાવા આપો તો સારું. અને ત્યારે તે ખેડૂતે ખૂબ જ દયા આવી અને તેણે રાણીને તરબૂચ આપ્યું. પણ રાજા રાણીને સૂર્ય આથમે પછી ન જમવાનો નિયમ હતો, તેથી તેઓ એ તરબૂચને ત્યાં જ મૂકી અને ત્યાં સૂઈ જાય છે. તો આ બાજુ તે ગામના એક રાજાનો કુંવર રિસાઈને નાસી ગયેલો. તેથી તેના સૈનિકો આ કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા અને હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા ને તેની દશામાના પ્રતાપે પેલા ખોવાઈ ગયેલા કુંવરનું મસ્તક બની ગયું. અને તે જોતા સૈનિકો આ રાજા રાણીને અપરાધી માની અને તેમને ખૂબ જ માર્યા અને પછી તેમને એક દોરડાથી બાંધી અને પોતાના રાજમાં લઈ જાય છે. અને રાજમહેલમાં લઈ ગયા પછી તે રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ અને ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણી અને જેલમાં પૂરી નાખે છે. અને આવી રીતે દશામાનું વ્રત અપમાન કરવાથી મહેલમાં રહેનારા આજે જેલમાં રહેવા લાગ્યા. અને આમ કરતા કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારે મારા પતિને દશામાનું વ્રત નહોતું કર્યું ને, તેથી માતાજી રૂઠ્યા છે. માટે રાણીએ દશામાનું વ્રત કરવાનું નિશ્ચિત કર્યું. અને રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું. અને જેલના એક ખૂબ જ દયાવાન ઉપરી જેલર હતા. તેમણે ખૂબ જ દયાથી આ વ્રત માટે અને ઉજવણી માટે બધી સામગ્રી લઈ આપી અને સગવડતા પૂર્વક આ રાણીને વ્રત કરવાનું બધું લાવી આપ્યું. અને વ્રતના ઉજવણા વખતે 10 મુઠ્ઠી ઘઉં ભરડાવી અને લાપસી બનાવી અને સર્વને પ્રસાદી આપી અને પોતે પણ પ્રસાદ લીધો. અને પછી માતાજીની સારણી નદીમાં પધરાવી અને પ્રસાદ રાજાએ પણ ગાધો. તેથી દશામાએ તેમના ઉપરની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો. પછી રાજાએ દશામાના સપનામાં આવ્યા અને કહ્યું કે હે રાજા, તે જેલમાં પૂર્યા છે ને એ તારા કરતા પણ ખૂબ જ મોટા રાજ્યવાળો એક મહાન રાજા છે અને તેણે તારા પુત્રની હત્યા નથી કરી, પરંતુ તારો પુત્ર કાલે ઘરે આવી જશે અને તે જેલના જે રાજા રાણીને પૂર્યા છે ને તેને છોડી દેજે અને તેમની ક્ષમા માગજે. અને જો તું આ વાત સાચી નહીં માને અને જો તું એમને નહીં છોડે ને તો તારી દશા પણ તેમના જેવી થશે. અને એમ કહી માતાજી અનર્થ થઈ ગયા અને રાજાને પછી ઊંઘ આવતી નથી. તેથી તેણે સવારે વહેલા ઉઠી અને પોતાના સપનાની વાત સર્વને કહી સંભળાવી. અને એટલામાં રાજકુંવર પણ ત્યાં આવી જાય છે. અને રાજાએ ખાતરી કરવા પહેલા કુંવરનું માથું જોયું ને ત્યાં તો તરબૂચ બનીને પડ્યું હતો અને પોતાનો સપન સાચું લાગ્યું. તેથી તે પોતે જે જેલમાં જઈને રાજા રાણીને છોડી અને તેમના પગમાં પડી અને તેમની ક્ષમા માગે છે અને તેમને રાજમહેલમાં લાવી અને તેમનો સારો સત્કાર કર્યો. અને પછી સર્વે હકીકત કહી સંભળાવી. અને આથી રાજા રાણીએ તે રાજાને રજા માગી અને રાજાને હર્ષ સાથે હાથી, ઘોડા, રથ, નોકર, ચાકર વગેરે આપ્યું. અને રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા અને પોતાના રાજ્યમાં આવતા આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું. અને રાજા વિચાર કરે છે કે લાવ હવે આ માટલું કાઢી જોઉં. અને માટલું કાઢીને જોયું તો સરસ મજાની સુકડી અને સોનાનો સાંકડો જોયો. અને માટલું રથમાં મૂકી અને આગળ નીકળ્યા. અને જેમ જેમ તેઓ જે પેલી વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા. અને ત્યારે દશામાં વિચાર કર્યો કે આ બંને બાળકો મેં લીધા તો ખરા, પણ હવે આપવા કેવી રીતે? અને એમ વિચારીને અને તેમણે એક 80 વર્ષના ડોશીનું રૂપ લીધું અને બંને બાળકો આગળીઓ પકડાવી અને લઈને આવ્યા. અને ત્યાં બૂમ પાડી કે આ કોના કુંવરો છે, અહીંયા ભૂલા પડ્યા છે, તેમણે લેતા જાઓ. અને રાજાએ રથ ઉભો રાખ્યો અને પોતાના પુત્રોને ઓળખી ગયા અને બંને પુત્રોને ઓળખી અને બંને પુત્રોને હેતપૂર્વક છાતીએ લગાવી દીધા
અને આ ડોશી દશામાં પોતે હતા અને રાજાને કહે કે હવે તારી દશા વળતી થઈ ગઈ છે અને તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈ અને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા, તેથી તમારી આવી કઠણ દશા બની હતી. અને હવે તમને સમજાઈ ગયું હશે કે કોઈ ગમે તે દેવ કે દેવી હોય પણ તેમની અવગણના કરવી નહીં. અને જાઓ, આજે તમારું રાજ્ય હવે સુખેથી સંભાળો. પછી બધા રથમાં બેસી અને તે પ્રથમ બહેનપણીના ઘરે આવ્યા કે જેણે આ રાજા રાણીનું અપમાન કર્યું હતું. અને તે બહાર ઊભી હતી અને તે દોડતી આવી અને રાણીને ભેટી પડી અને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. અને જ્યારે તેમની ખરાબ દશા હતી ત્યારે એક રોટલો પણ નહોતો આપ્યો અને ત્યારે મિષ્ટાન જમાડો તો પણ નકામું છે એમ કહી અને તેઓ તેમની નગરી તરફ આગળ ચાલ્યા અને ચાલતા ચાલતા નગરની ફૂલવાડીમાં પહોંચ્યા. અને ત્યાં તો તે સૂકી પડેલી ફૂલવાડી પણ લીલીછમ બની જાય છે. અને રાજાના આગમનની ખબર પડતા સર્વે નગરજનો વાગતે અને ગાજતે સૌ સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા. અને દશામાના પ્રતાપે તે સુખી થયા અને રાણીને 5 વર્ષ પૂરા એ વ્રત કર્યું અને 5 વર્ષ પછી તે વ્રતનું ઉજવણું કર્યું અને રૂપાની સાઢણી જળમાં પધરાવી અને બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું ખૂબ જ સારી રીતે ઉજવણું કર્યું અને માનતા પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા. તો મિત્રો, દશામાં જેવા રાજાને રાણીને ફળ્યા તેવા સર્વોને ફળજો. મિત્રો, આશા રાખીએ છીએ કે તમે આ માહિતી પસંદ આવી છે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મીમાં, જય માતાજી, જય દશામાં.